કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે છે આપણા 30 દિવસના ચેલેન્જનો દિવસ 4. ચોથા દિવસે આપણે શું જોઈશું? તો સામાજિક વિજ્ઞાનનો 4 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચાલો ફટાફટ જોઈ લઈએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો પ્રશ્ન છે ભારતના સૌથી અગત્યનો પાક એટલે કે ડાંગર. તો ચાલો જોઈએ તો કે ભારતના કુલ વાવેતરના ચોથા ભાગમાં કયો ભાગ થાય છે? માત્ર ડાંગરનું પાકનું વાવેતર જ કરવામાં આવે છે. હવે ડાંગરમાં પ્રથમ તો ચીન છે, પછી બીજો નંબર કોનો છે? ભારતનો. તો કે દ્વિતીય સ્થાન ભારત ધરાવે છે. હવે કેવો પાક છે? તો કે ઉષ્ણકટિબંધીય અને ખરીફ પાક છે. હવે જોઈએ ચાલો જમીનમાં તેને કેવી જમીન અનુકૂળ આવશે? તો કે નદીઓના મેદાનની, મુક્ત ત્રિકોણ પ્રદેશના કાપની ફળદ્રુપ જમીન. આબોહવા તો કે ગરમ અને ભેજવાળી. તાપમાન કેટલું? તો કે 20 સેલ્સિયસ તાપમાન એને અનુકૂળ આવે. અને વરસાદની વાત કરીએ તો 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ એને અનુકૂળ હોય. હવે ભારતમાં કયા કયા રાજ્યોમાં પાક થાય? તો ચાલો જોઈએ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ. હવે મુખ્ય અગત્યના આપણા ગુજરાતના જિલ્લાઓ. તો કે ગુજરાતમાં કયો જિલ્લો? તો કે પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ અને વલસાડ. હવે આપણને ખબર છે કે 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ અનુકૂળ આવતો હોય એને ડાંગરના પાકમાં પાણીની વધુ જરૂર હશે. તો કે ડાંગરના પાકને પાણીની વધુ જરૂર પડે અને ખેતરમાં સતત પાણી ભરીને રાખવાના બદલે આપણે બીજી કઈ રીતે? તો કે ફુવારા પદ્ધતિ દ્વારા શું કરશું? એને પાક આપણે લઈ શકીએ. એટલે કે ફુવારા પદ્ધતિ દ્વારા પણ ડાંગરની સિંચાઈ આપણે કરી શકીએ છીએ. અને આપણે ખાસ યાદ રાખીએ કે ભારતમાં લગભગ 50% વસ્તી ચોખાનો ઉપયોગ કરે છે. આવા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના વિડીયો જોવા માટે અમને અહીં ફોલો કરો.